તારીખ 28 ડિસેમ્બરના રોજ વિદ્યાકુંજ સ્કૂલ પાલનપુર જકાતનાકા ખાતે મા ભારતનું અનમોલ રતન ટાટાના જન્મદિવસે પ્રાર્થના સભા, પરિસંવાદ અને પ્રદર્શનનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 9 ઓક્ટોબર 2024ના રોજ ભારતે એક સપૂત ગુમાવ્યો। એ રતન ટાટા ભારત માતાનું અનમોલ રતન, તેમનું જીવન કવન, તેમનું મૂલ્યનિષ્ઠ કર્મઠ જીવન સમસ્ત ભારત વર્ષ માટે, વિશ્વ માટે પ્રેરક અને આદર્શ રહેશે। વિદ્યાર્થીઓમાં આવી મહાન વિભૂતિઓ પ્રત્યે આદર સન્માન રહે, તેમનો આદર્શ બને તે હેતુથી શાળા દ્વારા ધોરણ 8 અને 9 તેમજ ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ વિભાગમાં ધોરણ 8 અને 9ના 250થી વધુ વિદ્યાર્થીઓ, દ્વિતીય વિભાગમાં ધોરણ 10 થી 12માં 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી પ્રથમ વિભાગમાં પ્રથમ ક્રમાંક ગુપ્તા કૃષ્ણા, દ્વિતીય ક્રમાંક પટેલ યશવી, તૃતીય ક્રમાંક મુખ્ય વિક્રમ અને જોશી ભાવી તેમજ દ્વિતીય વિભાગમાં પ્રથમ નિક્કી વિશ્વકર્મા, દ્વિતીય ક્રમ સ્નેહા ચોડાવત તેમજ તૃતીય ક્રમ ખુશ્બુ જયસ્વાલે પ્રાપ્ત કર્યો છે। આ બંને વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર 1,751 અને 501 આપી સન્માનવામાં આવ્યા હતા। નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓએ ટાટાના જીવનને વાંચવાના, સંશોધન કરવાનું સુંદર પ્રયાસ કરી તેમના મૂલ્ય જીવનને શબ્દ દેહે કાગળ પર સુંદર રીતે ચિત્રાંકન કર્યો હતો। આ પ્રસંગે વિશેષ રૂપે વિદ્યાર્થીઓએ લખેલ નિબંધોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું। કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ પટેલ સાહેબે કર્યું હતું। ટ્રસ્ટીએ તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને રતન ટાટા જેવા મહાન વિભૂતિઓને પોતાના રોલ મોડેલ બનાવવા અપીલ કરી હતી। સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા। શ્રી હરિકૃષ્ણ શાસ્ત્રીએ વિદ્યાર્થીઓએ લખેલ નિબંધ ચકાસવાની સેવા આપી હતી। સમગ્ર કાર્યક્રમનું આયોજન સંકુલ નિયામક મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું।